ડીસામાં તંત્ર હરકતમાં, અંધારપટમાં ફેરવાયું શહેર. ડીસામાં મોડી રાત સુધી શહેરનું ઝગમગતું વાતાવરણ અંધારપટમાં ફેરવાયું. નમસ્કાર, સેન્ટ્રલ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત. ડીસા બ્લેકઆઉટ અને અંધારપટમાં છવાઈ ગયું છે. તમે જોઈ શકો છો, સમગ્ર ડીસા અંધારપટમાં જોવા મળી રહ્યો છે. જે ડીસાની સિવિલ હોસ્પિટલ આગળ આપણે ઊભા છીએ. સિવિલ હોસ્પિટલ પણ અંધારપટમાં જોવા મળી રહી છે. જે પોલીસ સ્ટાફ તેમજ તંત્ર પણ અહીંયા ઉપસ્થિત છે. તંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને એ સૂચના ભવનથી જે આદેશ મળ્યો હતો તે કાયદેસરનું પાલન થઈ રહ્યું છે ડીસાની અંદર. બ્લેકઆઉટ મોક ડ્રીલનું આયોજન, તંત્ર અને નાગરિકો સહભાગી બન્યા. સૂચના ભવનથી મળેલી માહિતી મુજબ ડીસામાં બ્લેકઆઉટ મોક ડ્રીલ યોજાઈ. નગરપાલિકા, પોલીસ તંત્ર અને કચેરીઓએ પણ અંધારપટમાં ભાગ લીધો. શહેરી તંત્ર સહિત અનેક સરકારી કચેરીઓએ પણ લાઇટો બંધ રાખી સહયોગ આપ્યો. નાગરિકોએ પણ સ્વેચ્છાએ લાઇટો બંધ કરી સહયોગ આપ્યો હતો. ડીસાના નાગરિકોએ દુકાન, ધંધો, રોજગાર બંધ રાખીને સરકારના આદેશનું પાલન કર્યું. કલેક્ટર મેહુલ પટેલ દ્વારા પૂર્વ સૂચના આપવામાં આવી હતી. બનાસકાંઠા કલેક્ટરે લોકોમાં જાગૃતિ ફેલાવવા અગાઉથી માહિતી આપી હતી. જિલ્લાવાસીઓએ સરકારના આદેશને સમર્થન આપ્યું. નાગરિકોએ નિયમોનું પાલન કરીને ભારત સરકારને આપ્યો મોટો સાથ. અમદાવાદમાં પણ જોવા મળ્યો અંધારપટ. મોડી રાતે અમદાવાદ શહેર પણ અંધારપટ જોવા મળ્યું હતું. અહીંયા પણ દુકાનો અને ધંધા રોજગાર બંધ રહી લોકોએ લાઇટો બંધ કરી. જેમાં નાગરિકોએ સરકારના આદેશનું અનુકરણ કરતા લાઇટો બંધ કરી છે. સંપૂર્ણ દેશમાં સહયોગ મળતો જોવા મળ્યો. માહિતી મુજબ આખો દેશ આ અભિયાનમાં સરકારની સાથે ઉભો રહ્યો છે. જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ.